સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠના કરંજ જીઆઈડીસીમાં આવેલ ગોપીકિશન પોલીપ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા મજદૂરોને અગાઉ કોઈપણ જાતની જાણ કર્યા કે નોટિસ આપ્યા વગર નોકરીમાંથી છૂટા કરવામાં આવતા આજરોજ તમામ કામદારો બહુમાળી બિલ્ડિંગ ખાતે ડેપ્યુટી લેબર કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ અરેઠ તાલુકાના કરંજ જીઆઈડીસીમાં આવેલ ગોપીકિશન પોલીપ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોટાભાગના શ્રમિકો માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે. 2-3 દિવસ અગાઉ શ્રમિકો કંપનીમાં કામે મોડા આવતા એમને કંપનીમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા હતા અને કામ પરથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, જેમાં કેટલીક મહિલા શ્રમિકો પણ છે. વધુમાં ત્યાંના શ્રમિકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા મિનિમમ વેજીસ કે પીએફ જેવી સુવિધાઓ પણ મજદૂર સંઘના કાયદા મુજબ આપવામાં આવતી નથી. મજદૂરના કાયદાઓનું અનેક પ્રકારે ઉલ્લંઘન કરવામાં પણ આ કંપની દ્વારા આવે છે, જેને લઈને આજરોજ સુરત ડેપ્યુટી લેબર કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત. જે આપનું નામ? તેજલબેન. આજે તમે અહીંયા બહુમાળીમાં લેબર ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી છે, શું બાબત હતી? અમે કણંજમાં કામ કરતા હતા ગોપીકિશનમાં. તે અમે 8:20 પહોંચી જ જતા હતા ત્યાં ગાડી. તો અમને 2 દિવસ થયેલા વાડી જ મૂકે એ લોકો. અમારે દૂરથી આવવાનું, અમારું ગામ બહુ દૂર પડે, તે ટ્રાફિક બહુ બધું લાગે, એટલે રસ્તા ખરાબ, એટલે અમને વાર લાગે. તો અમને 2 દિવસ થયેલા એ લોકો વાડી મૂકે. તો અમે ગેટ પર ઊભા રહેલા હતા બધા બહેનો કે જીએમ ને મેનેજર આવે ને તો અમે એ લોકો જોડે વાત કરીએ કે એમનું કંઈ કાર્યવાહી કરે કે અમારું ગામ બહુ દૂર પડતું છે ને અમને આવવામાં તકલીફ પડતી છે. એટલે મેનેજરને જીએમ હાથે અમે વાત કરી લઈએ. તે ગેટ પર ઊભા હતા, એ લોકોની ગાડી આવી, અમે જોઈ, તે છતાં બી એ લોકોએ ઊભા નહીં રાખ્યા ને ગાડી ટોળામાં લાવીને ઘાલી દીધી. તેમાં એક સેજલબેન છે ને એના પર ગાડી ચડી ગઈ છે. એમને કેટલી ઈજા થઈને ફરિયાદ કરવામાં આવી? હા, ફરિયાદ કરવામાં આવી. પોલીસ સ્ટેશનમાં બી લઈ ગયા, હોસ્પિટલમાં બી લઈ ગયા, પણ એમાં કંઈ કાર્યવાહી કરી નથી. સેજલબેન હમણાં હોસ્પિટલમાં છે, એમને પગમાં બહુ જ વાગ્યું છે, એમનાથી ચલાતું નથી, બેસાતું નથી. એમનું કોણ કરે? એમના મમ્મી પપ્પા છે તે બી તો કામ કરે, સેજલબેનને કોણ જોઈ? આ સિવાય તમને બીજી શું શું સુવિધા આપવામાં આવતી નથી? અમને કશું કંપનીમાં કશું સુવિધા આપવામાં આવી નથી. અમારો કશું વીમો નથી કે નથી આઈ કાર્ડ, કશું આપવામાં આવ્યું નથી. હવે તમારી શું માંગ છે? અમારે તે છતાં બી અમારા આદિવાસી પર એ લોકોએ એવો અત્યાચાર કર્યો છે કે જે ગુનેગાર છે ને એ લોકોને લેવામાં આવ્યા છે ને અમને બધા આદિવાસીઓને કાઢી મૂક્યા. તો અમારે હવે કાં જવું? નથી અમારા પાસે કામ, અમને તાત્કાલિક કામ મળે, અમારે કાં જવું હવે? બીજું શું કહેવા માંગો? અમારે ખાલી એટલું કહેવું છે કે જે અમારા આગેવાન હતા અને અમને જેને બોલાવ્યા એ લોકો પર જે કંઈ થયું છે ને ખોટા કેસ લગાવ્યા છે ને એ પાછા લઈ લો બસ. તમારે ટાઈમિંગ શું છે નોકરી? અમારે ટાઈમિંગ 8 થી 6 છે ને, તે અમારે 9 થી 5 જોઈએ. અમારે એટલી માંગ છે કે અમારા ટાઈમિંગમાં સુધારો લાવો. 8 કલાકની નોકરી. શું ટાઈમિંગ છે અત્યારે? અમારે 10 કલાક. બેન, આપનું શું કહેવું છે? અમારે એવું કેવું છે કે જે અમને કંપનીમાંથી કાઢી મૂકેલા છે, અમારે એટલી માંગ છે કે અમને વાપસ લઈ લે કંપનીમાં, ને જે અમારા પર ખોટા આરોપ લગાવેલા છે એ હટાવી લે, ને જે આરોપી માણસ છે એ કંપનીમાં નહીં જોવે, બસ અમને લઈ લે એટલી અમારી માંગ છે. આ સિવાય બીજું તમારે કોઈ બીજી? બસ અમને પૂરતી સુવિધા મળે કંપનીમાં, એ જ માંગ છે અમારી.